નમસ્કાર મિત્રો, ડીઆર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું દિનેશસિંહ રાઠોડ. આજે આપણે જોઈશું ગલગોટા અને ગુલાબની ખેતી કરતા નર્મદાના યુવા ખેડૂત સનિયાભાઈ વસાવા. ગલગોટાની ખેતી દરેક પ્રકારની જમીનમાં, દરેક ઋતુમાં અને ઓછી માવજતે વધુ ઉત્પાદન થતાં આવકમાં પણ વધારો કરી આપતી ખેતી હોવાથી ઘણા ખેડૂતો ગલગોટાની ખેતી તરફ આકર્ષિત થઈ રહ્યા છે. નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના સામરઘાટના યુવા ખેડૂત મિત્ર સનિયાભાઈ વસાવા છેલ્લા 4 વર્ષથી ગલગોટા અને ગુલાબના ફૂલોની ખેતી કરી રહ્યા છે. તેમની સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે શરૂઆતમાં પરંપરાગત ખેતી કરતા હતા, જેમાં કપાસ, તુવેર અને જુવાર, મકાઈની ખેતી કરતા હતા, જેમાંથી વર્ષના એકવાર આવક મળતી હતી. પણ જ્યારથી ફૂલોની પ્રાકૃતિક ખેતી તરફ પ્રયાણ કર્યું છે, ત્યારથી દર મહિને 35,000થી 40,000ની કમાણી કરે છે. ડેડિયાપાડા તાલુકાના ખેડૂતો પાસેથી માર્ગદર્શન મેળવીને 2 એકર જમીનમાં વર્ષ 2021થી ગલગોટાની ખેતી કરવાની શરૂઆત કરી અને સ્થાનિક જગ્યાએ વેચાણ કરતા હતા. ત્યારે ધીરે ધીરે આવક વધારો થવા લાગ્યો, જેમાં ઓછી મહેનતે વધુ આવક મળતા ગલગોટાના ફૂલોએ આર્થિક પરિસ્થિતિમાં સુધારો કર્યો છે. તેઓ શરૂઆતમાં એક્ટિવા પર ફૂલોનો વેચાણ કરતા હતા. ફૂલોની ખેતી થકી ટ્રેક્ટર અને મિની ટેમ્પો વસાવ્યું છે, જે ખેતરમાં અને અન્ય કામોમાં ખૂબ જ ઉપયોગી નીવડે છે. છેલ્લા 4 વર્ષથી 2 એકર જમીનમાં દેશી ગાયના છાણ અને ગૌમૂત્રનો ઉપયોગ કરી સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. જેઓ ખેતરમાં ગલગોટાની સાથે ગુલાબના ફૂલોની પણ ખેતી કરે છે. ગલગોટાના છોડને વારંવાર ફૂલ આવવાથી ફૂલોની મોસમ લાંબી ચાલે છે તથા ગલગોટાના ફૂલો આકર્ષક અને જેમની ટકાઉ ક્ષમતા વધુ હોવાને કારણે બજાર માંગ ખૂબ હોવાથી તે વેપારમાં આગવું સ્થાન ધરાવે છે. જેનું મહત્ત્વ સમજતા પ્રગતિશીલ ખેડૂત મિત્રોએ પરંપરાગત ખેતી છોડી ફૂલોની પ્રાકૃતિક ખેતી તરફ પ્રયાણ કર્યું છે. સનિયાભાઈ પ્રાકૃતિક ખેતીનું મહત્ત્વ સમજાવતા જણાવ્યું હતું કે દર વર્ષે ફૂલોની ખેતી કરવા માટે જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે તે પણ ખૂબ જરૂરી છે, જેના માટે હું પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપું છું. ગલગોટાના પાકમાંથી મહત્તમ ઉત્પાદન મેળવી લીધા બાદ ગલગોટાના લીલા છોડને રોટોવેટર વડે જમીનમાં જ દાબી દેવાથી લીલા પડવાશનું કાર્ય કરે છે, જે આવનારા સમયમાં નવા પાકમાં કુદરતી સેન્દ્રિય ખાતરની પરિપૂર્તિ કરે છે અને જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે. સનિયાભાઈના ઘર આંગણે બોરવેલની વ્યવસ્થા હોવાથી ખેતરમાં ડ્રીપ ઇરિગેશનના માધ્યમથી ખેતરમાં પાણીની સિંચાઈ કરે છે. પ્રાકૃતિક ખેતીની સાથે સનિયા વસાવાએ ડેડિયાપાડા યાહા મોગી ચોકડી પાસે ગલગોટાના ફૂલહાર બનાવી સ્મોલ સ્કેલ બિઝનેસ સ્ટાર્ટઅપ શરૂ કરી અન્ય માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે. તેઓને સ્થાનિક અને અન્ય સ્થળોથી ઓર્ડર આવતા હોય છે. તહેવારો અને અન્ય પ્રસંગોમાં સુરત, ભરૂચ, અંકલેશ્વર અને નર્મદાથી ફૂલોની માંગ આવે છે. ફૂલોની ખેતીમાં નવી પદ્ધતિઓ અપનાવવા માટે તાલીમો પણ મળી છે. તે બદલ સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. દર્શક મિત્રો, આવા વધુ સમાચારો માટે જોતા રહો ડીઆર ન્યૂઝ. નમસ્કાર.